ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે જ્યાં ધોળકામાં ભારે વરસાદથી સ્થિતિ વણસી છે। સેનાના જવાનો લોકો માટે દેવદૂત બન્યા છે। લોકોને બચાવવા સેનાના જવાનોનું આ દિલધડક ઓપરેશન થયું, જેમાં સેનાના જવાનોએ 126 થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। કૃષ્ણનગર સોસાયટીમાંથી લોકોને બચાવવામાં આવ્યા હતા। અક્ષર સોસાયટી, શિવદર્શન સોસાયટીમાંથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અનેક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। સેના દ્વારા અહીંયા આ બચાવ કામગીરી કરવામાં આવી, દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું। સહયોગી અમિતા આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। અમિતા, એક બાજુ લોકો ફસાયેલા છે, પણ એક બાજુ અહીંયા જે સેનાના ઓપરેશન પણ થઈ રહ્યા છે, સેનાનું આ દિલધડક ઓપરેશન કે જેમાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। બિલકુલ, અહીં જો આપણે જોઈએ ને આ દ્રશ્યો, તો વિક્રમ, એક વાત સ્પષ્ટ છે કે આપત્તિ ગમે તેટલી આવે, પરંતુ સેનાના જવાનો હર હંમેશ, એ પછી સરહદની સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષા, તેને માટે ખડે પગે ઊભા હોય છે। ધોળકામાં આપણે એ તો જાણીએ છીએ કે સત્તાવાર કલેક્ટરે જાણકારી આપી છે કે સૌથી વધુ વરસાદ વરસ્યો છે। એ ઉપરાંત ધોળકાથી જે વિરમગામ જતો રસ્તો છે કે અન્ય રસ્તાઓ છે તે પણ તૂટી ગયા છે। ધોળકાની હાલત બદથી બદતર બની છે। એવામાં 4 એવી સોસાયટીઓ કે જ્યાં 100 થી વધુ લોકો ફસાઈ ગયા હતા અને એવી સ્થિતિ હતી, એવી કપરી સ્થિતિ કે જ્યાંથી તેઓ બહાર પણ નીકળી શકે તેમ ન હતા। એવામાં દેવદૂત બનીને આવ્યા સેનાના આ જવાનો અને તેમણે લગભગ 126 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, જેમાં આબાલ વૃદ્ધ સૌ કોઈ હતા। એવા વૃદ્ધો પણ કે જે કદાચ ચાલી ન શકે। 4 સોસાયટી, જેમાં કૃષ્ણનગર સોસાયટી છે, શિવદર્શન સોસાયટી છે, અક્ષર સોસાયટી છે, સાબલ સોસાયટી છે, આ 4 સોસાયટીમાં ભારોભાર પાણી ભરાયેલા હતા અને લોકોને ત્યાંથી બોટ મારફતે સેનાના આ જવાનોએ બહાર કાઢ્યા। જીવના જોખમે આ તમામ લોકોને બહાર કાઢ્યા। આ લોકો માટે તો સેનાના જવાનો દેવદૂત સમાન બની રહ્યા, કારણ કે સતત જે વરસાદ વરસ્યો છે, આપણે પણ 2 દિવસ આ જે સ્થિતિ જોઈ છે, ખાસ કરીને અમદાવાદ જિલ્લાની જો વાત કરીએ, ગ્રામ્ય વિસ્તાર હોય, શહેર હોય, જે રીતે વરસાદ વરસ્યો છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર થયો છે અને આ જ જળબંબોળ પરિસ્થિતિમાં આ સોસાયટીના લોકો જે પાણીમાં ફસાઈ ગયા, એ હદે કે પછી જનજીવન એટલું પ્રભાવિત થયું, લોકો પાસે ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ ખૂટી પડી। એવામાં સેનાના જવાનો જે 24 તારીખ એટલે કે ગઈકાલે સાંજે ત્યાં પહોંચ્યા। ગઈકાલે સાંજે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું। તમામ સંસાધન સાથે આ સેનાના જવાનો વરસતા વરસાદમાં લોકોને બચાવવા માટે પહોંચ્યા છે। મોટી વાત એ છે કે 100 થી વધુ લોકો હતા, લગભગ 126 જેટલા લોકો, જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ હતા, તેમને સેનાના જવાનોએ ત્યાંથી બહાર કાઢ્યા। સ્થિતિ હજુ પણ એ રીતની છે, કારણ કે વરસાદની આગાહી તો કરવામાં આવી છે। એવામાં આ લોકોની સ્થિતિ શું થશે, એ તેમની વલે શું થશે, એ વિચારીને પણ આપણે એવું કહી શકીએ કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે। જો અત્યારે આ હાલ છે, હજુ પણ વરસાદ વરસવાનો છે, તો આ લોકોની સ્થિતિ કેટલી ભયંકર બની શકે એવી હતી। જોકે સૌ સમૂહ સૂત્રું પાર પડ્યું એવું કહી શકાય, કારણ કે સેનાના જવાનો ત્યાં પહોંચ્યા। સેનાની જે એક કોલમ, આપણે ગૌરાંગ મકવાણાજીએ પણ આ વસ્તુની જાણકારી આપી હતી। એક તરફ એનડીઆરએફ, એસડીઆરએફ તો સતત રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે અને કેટલાય લોકોને બચાવવામાં આવ્યા છે, પરંતુ આર્મીની પણ એક કોલમ જે ઉતારવામાં આવી હતી, હજુ પણ 4 કોલમ જે સ્ટેન્ડ બાયમાં છે, આ એક કોલમ જે આર્મીની ઉતરી હતી, તેણે પણ રેસ્ક્યુ કામગીરીમાં ક્યાંય કચાશ નથી રાખી। અહીં જે સેનાના જવાનો પહોંચ્યા, આ દ્રશ્યો જે કહે છે કે જ્યારે આ સેનાના જવાનોને આપણે જોઈએ ને, તો આપણી છાતી પણ ગર્વથી ફૂલી જાય, કારણ કે આ જવાનો વરસતા વરસાદમાં હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, આપાતકાલીન કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે છે। આત્મવિશ્વાસ સાથે અને પોતાના સાહસ સાથે તેમણે 126 લોકોના જીવ બચાવ્યા છે। વિક્રમ, બિલકુલ અમિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।